ડોશીમાં હતા તે ઘરે રહેતા, એક ગામમાં રહેતા. તે ખાતા પીતા અને મોજ કરતા. એક દિવસે એને દીકરીની યાદ આવી. બીજા દિવસે બહુ આવી, ત્રીજા દિવસે બહુ આવી, ચોથા દિવસે તો બહુ આવી. એથી રહેવાનું નહીં. પણ એક વાત હતી, ને વચ્ચે એક જંગલ પડતું હતું, ત્યાં ખતરનાક પ્રાણીઓ રહેતા હતા. ચતુર્દશીમાં એ કીધું, એ તો ચતુર્દશીમાં તો નીકળી પડ્યા. સાથે સાથે કહેતા ગયા કે મારા ઘરનું ધ્યાન રાખ્યું. આગળ ગયા તો વાઘભાઈ મળ્યા. વાઘભાઈ કહે હું તને ખાઈ જાઈશ. ડોશીમાં ડરવા મળ્યા. ડોશીમાં બોલ્યા દીકરીના ઘેર જાવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. વાઘ માની ગયો. એને કીધું પાછી આવજે. એ તો આગળ ગઈ તો શિયાળભાઈ મળ્યા. તો એને પૂછ્યું કે મારે તને ખાવું છે. હે તો ડોશી બોલી દીકરીના ઘેર જાવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. શિયાળ બોલ્યો હાલ છે. પછી આગળ ગયો તો વરુ આવ્યો. વરુ બોલે મારે તને ખાવું છે. તો ડોશી બોલી દીકરીના ઘેર જાવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. તો પછી તે તળાવ પાસે દીકરીના ઘરે પહોંચી ગઈ. તો એના 10 દિવસ નહીં પણ એ જાડી શું થતી. એની દીકરીએ પૂછ્યું કે શું પરેશાની છે. એને પૂછ્યું કે હવા વચ્ચે થોડાક વાઘ અને સિંહ વાળા બેને કીધું છે કે હું તાજી માજી થઈ જાઉં તો બધા ખાઈ જાય. દીકરી બોલી એવા હું એવું. તો પછી ખાઈ પી ઝાડા થયા. પછી એની દીકરીએ એક મોટો ભંભોટિયો લીધો, તેમાં એને બેહાડી દીધી. ભંભોટિયાને જોરથી ધક્કો માર્યો એટલે ભંભોટિયો હાલતો પડ્યો. જંગલમાં પહોંચી ગયો. જંગલમાં વરુ મળ્યા. વરુએ કીધું કે ભંભોટિયા તે ડોશીને જોઈ છે. ભંભોટિયો કહે નહીં. તો વરુ એના ભંભોટિયા પાછળ આવવા મળ્યો. પછી શિયાળ મળ્યો. શિયાળે ભંભોટિયાને કીધું કે ભંભોટિયા તને ડોશી દેખાડી. ભંભોટિયો બોલો નહીં. આગળ ગયા તો વાઘ આવ્યો. વાઘે પૂછ્યું ભંભોટિયા તેઓની ડોશીને જોયો. ત્રણેય એની પાછળ ગયા. વાઘે પકડાને એને બારી કઢાવી. પછી શિયાળ કહે હું એના વાળ ખાઈશ. વાઘ કહે હું એના વાળ ખાઈશ. શિયાળ કહે હું એની કિડની ખાઈશ. વાઘ કહે હું એની કિડની. તે ત્રણેય બાજવા પડ્યા. તો ડોશી ડર કરીને ભાગવા મળી. આ વાર્તા પછી બહુ પડે છે બુદ્ધિ ચતુરાઈ સારું કહેવાય.